I'm going to teach you all how to flirt in Gujarati. અરે શું વાત છે, લાઈન મારતા શીખવાડશો? શીખવાડો. કામ ધંધો નહીં? કોમ તો છે બેન, ખાલી ધંધો નથી. કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો બતાવજો. તું તો વાઘરી જેમ લાગીશ. વાઘરી જેવો લાગે છે. હવે બેન, લાગે છે તમે અહીંયા જન્મ્યા છો ને અહીંયા જ ઉછર્યા છો અમેરિકામાં, એટલે તમારો તો વાંકે ના કહેવાય. પણ તમને થોડું એક આ વસ્તુ સમજાવું કે વાઘરી શબ્દ છે ને બેન, કાં તો તમને એનો અર્થ જ નથી ખબર. એ કોઈ ગાળ નથી, એ છે ને એક કાસ્ટ હોય. આપણે ઇન્ડિયામાં છે ને SC/SD બરાબર, એટલે શિડ્યુલ કાસ્ટ કહે છે એને. એટલે વાઘરી શબ્દ છે ને એ ગાળ નથી બેન, એ એક જાતિના લોકોને ઓળખવા માટેનો શબ્દ વપરાય છે. એટલે તમે જે બેઝિકલી કીધું ને કે તું વાઘરી જેવો લાગે છે, તમને અમેરિકન ભાષામાં સમજાવું ને તો તમે કોઈને એમ કીધું કે યુ લુક લાઈક એન વર્ડ. એટલે વાંક તો તમારો હું કાઢી ના શકું, બિકોઝ તમને ખબર જ નથી, તમને કોઈ આ શબ્દનો અર્થ નથી ખબર, અથવા એની પાછળની જે હિસ્ટ્રી ઇતિહાસ છે એ તમને નથી ખબર. પણ પ્રેક્ટિકલી એમ જ સમજી લો કે જે લોકો ગુલામી કરતા હતા ને આપણા ગુજરાત અને રાજસ્થાનના એરિયામાં, એવા લોકોની તમે એમ કહો ને કે ભાઈ એ શબ્દ લઈને તમે એમ કીધું કે ભાઈ ફ્લર્ટ કરશો, એવું થયું. એટલે આ શીખવાડવાનો એક ચાન્સ મને મળ્યો, એટલે શીખવાડી દઉં છું કે બને તો આ શબ્દ વાપરતા નહીં. એટલે કે વાઘરી, ધેડ, ભંગી, આ જે શબ્દ વપરાયેલા છે એ બહુ જ ખરાબ શબ્દ છે. એ લોકોને નીચું દેખાડવા માટેના શબ્દો છે. એટલે આઈનો તમે મજાક માટે વિડીયો બનાવ્યો હતો, પણ તમને એનો અર્થ નથી ખબર. એટલે હું તમને એનો અર્થ સમજાવું છું કે બને તો આ શબ્દ વાપરતા નહીં, કારણ કે એનો અર્થ બહુ ખરાબ છે અને એમાં કોઈ જ હસવાની વાત નથી. અને ઘણા બધા અમેરિકામાં છોકરાઓ છે જે લોકોને આ વસ્તુની ખબર નથી. એટલે એઝ એ એડલ્ટ આઈ એમ ટીચિંગ યુ ગાઈઝ, ડોન્ટ યુઝ ધીસ વર્ડ. બરાબર છે? બાકી તમારો વિડીયો ઓલવેઝ એઝ ફન, મજા આવી ગઈ જોવાની. બરાબર છે? આવજો.